વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર ઊંઝાથી મળી રહ્યા છે। ઊંઝા ભાજપામાં ભૂકંપ સર્જાયો છે। આપને જણાવી દઈએ કે લોકસભા દાવેદારને લઈને ઊંઝા ભાજપામાં ભૂકંપની સ્થિતિ છે। હાલ આપને જણાવી દઈએ કે ભાજપાના કાર્યકરોએ ઉમેદવાર નક્કી કરવા માટે એક સમિતિ બનાવી લવાદ સમિતિ દ્વારા ઠરાવ કરી ભાજપાને મોકલવામાં આવ્યો છે। કેસી પટેલ આશા પટેલને લઈને નારાજગી અહીં વ્યક્ત થઈ રહી છે। आज मुद्दे વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા મનીષ મિસ્ત્રી પાસેથી। મનીષ, આ સમગ્ર વિવાદ આખરે શાનો છે અને જે રીતે ઉમેદવારોની પસંદગીને લઈને ચોક્કસથી એક રીતે સમિતિમાં ઠરાવ પસાર કરવામાં આવે છે અને તેને મોકલવામાં આવે છે, શું છે સમગ્ર ડિટેલ? ચિત્ર આપને જણાવી દઉં, ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ઊંઝા ભાજપના કાર્યકરોએ લવાદ સમિતિ નિમી છે અને આ લવાદ સમિતિ દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો છે અને એ ઠરાવ ભાજપને મોકલી આપવામાં આવ્યો છે। આ ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેસી પટેલ જે ભાજપના મહામંત્રી છે અને પૂર્વ ધારાસભ્ય ઊંઝાના આશાબેન પટેલ કે અન્ય કોઈ બહારના ઉમેદવારને ટિકિટ આપવામાં ના આવે અને જો આ ત્રણમાંથી કોઈને ટિકિટ આપવામાં આવશે તો ભાજપના કાર્યકરો નારાજ થશે, જેથી સ્થાનિક ભાજપના કાર્યકરોનો નારાજગીનો સામનો ભાજપે કરવો પડી શકે છે। આ મતલબનો ઠરાવ કરીને ભાજપના અગ્રણીઓને આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે અને ખાસ કરીને કેસી પટેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એપીએમસીને તોડવા પાછળ એમનો હાથ હોવાના કારણે ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ઉપરાંત સ્થાનિક અને મૂળ ભાજપના વ્યક્તિને જ ટિકિટ આપવાની આ જે લવાદ સમિતિએ ઠરાવ કર્યો છે તેમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર મનીષ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો લવાદ સમિતિ દ્વારા ઠરાવ કરીને ભારતીય જનતા પાર્ટીને મોકલવામાં આવ્યો છે। ખાસ કરીને જે ટિકિટ આપવામાં આવશે તેમાં કેસી પટેલ આશાબેન પટેલને લઈને નારાજગી અહીં વ્યક્ત થઈ રહી છે।